તો હેલો મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે તમારી સમક્ષ એક સરસ મજાની વાત કરીશ. વિડીયો પૂરેપૂરો જોજો તો મજા આવશે. આપણા જીવનમાં સુખ, દુઃખ, બીમારી, જન્મ અને મૃત્યુ આ બધા આપણા અંગો છે. જેમ જેમ સમય જાય છે એમ એમ આ આપણા જીવનમાં આવ્યા કરે છે. દુઃખ હોય તો સુખ આવે છે, અને સુખ હોય તો દુઃખ આવવાનું જ છે. આ નક્કી જ છે. આ સમયનું ચક્ર છે. જેમ જેમ ચાલ્યા કરશે એમ એમ આપણા જીવનમાં આ દુઃખો અને સુખ આવ્યા કરશે. તો અમુક સંકેતો આપે છે માતા લક્ષ્મી કે તમારા જીવનમાં આવવા માગે છે. તો એ કયા સંકેતો છે ચાલો આપણે જાણીએ. સૌથી પહેલાં તો વાત કરીશ કે જ્યારે પણ તમને સવારે ઉઠાડ્યા વગર 4 વાગે આંખ ખુલે છે તો સમજી લેવું કે માતાજી ભગવાન તમારા પર કૃપા વરસાવી રહ્યા છે, તમારા પર રાજી છે. જ્યારે તમે ઘરેથી નીકળો છો સવારે તો કોઈને પણ ઝાડુ મારતા જુઓ છો તો સમજી લેવું માતાજીની કૃપા હવે તમારા પર વરસવાની છે. હવે ખુશ થઈ જાઓ કે માતા લક્ષ્મી તમારા ઘરમાં આવવા માગે છે. જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો તો રસ્તામાં તમને નાળિયેર પડેલું જોવા મળે છે. તો આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે અને માતા લક્ષ્મીનો આગમનના સંકેત આપે છે. બીજી વાત કે જ્યારે પણ તમારા ઘરમાં તમારા આંગણા પર ગાય આવે છે અને તમારી પાસે ખોરાક માગે છે તો આ પણ એક સારા સંકેત માનવામાં આવે છે. અને કીડીઓ તમારા ઘરમાં ઝુંડ બનાવીને ચાલે છે તો આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. તમારા ઘરમાં કોઈ દિવાલ પર જ્યારે 3 ગરોળીઓ દેખાય છે તો આ એક માતા લક્ષ્મીનો આગમનના સંકેત છે. જો આવા બધા સંકેતો મળે ને તો ખુશ થઈ જાજો અને પ્રાર્થના કરજો કે તમારા પર ભગવાન માતાજી કૃપા વરસાવી રહ્યા છે. બસ હવે ખુશ થઈ જવાનું. તમારા હવે તમામ દુઃખો દૂર થશે અને હવે સુખના દિવસો ચાલુ થઈ ગયા. જો તમને આવા સંકેતો મળે છે તો, કેમ કે તમારા પર ભગવાન કૃપા વરસાવી રહ્યા છે અને 3 દેવો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સરસ્વતી, લક્ષ્મી માતા અને પાર્વતી આશીર્વાદ મળી રહ્યા છે. તો હવે કોઈ પણ ચિંતા છોડ્યા વગર સારા કર્મ કરજો. રોજ સવારે કોઈ એક કામ કરજો પુણ્યનું, તો ભગવાનની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે અને તમને આગળ વધારતા રહેશે અને તમારા તમામ સપના પૂરા થતા જશે. જેમ જેમ તમે આગળ વધશો એમ એમ તમારા તમામ સપના પૂરા પણ થતા જશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં આગમન કરી દેશે. જય માતાજી, જય મહાદેવ. બસ બધાના જીવનમાં માતા લક્ષ્મી કૃપા વરસાવે એ પ્રાર્થના. બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.